એવરીવન, હરે કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:30. સરસ મજાના અમે લોકો થઈ ગયા છે રેડી અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ વૈષ્ણોદેવી ટેમ્પલ. બહુ જ એક્સાઇટેડ છે અને કહેવાય છે કે ભાઈ જેને બોલાવો આવે ને એ જ આવી શકે. અમે લોકો 2 વર્ષથી પ્લાનિંગ કરતા હતા બરાબર અને નહોતું જવાતું, બટ આજે ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે. અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ દર્શને. સવારે અમે લોકો 9:30-10 વાગ્યા આસપાસ જ પહોંચ્યા છે રૂમ ઉપર અને ફટાફટ રેડી થઈ ગયા છે, કારણ કે અમારે દિવસ નથી બગાડવો. આજે જ દર્શન કરી લઈએ, કાલે સેટરડે સન્ડે પછી આવે છે એટલે અમને ભીડ બહુ જ મળશે. અને અહીંયાથી અમને એવું જાણવા મળ્યું છે કે અત્યાર સુધીની સૌથી વધારે ભીડવાળો આ વીક છે બરાબર. એટલે અમે પણ એવા જ ટાઈમ ઉપર આવ્યા છે કે જ્યારે બહુ જ બધા યાત્રાળુઓ આવ્યા છે. બધાને મળાવી લઈએ, બધા રેડી થઈ ગયા છે અને અમે લોકો નીકળી રહ્યા છે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રેડી? અને કેવા એક્સાઇટેડ છો? માતાના દર્શન કરવા કેટલાય વર્ષોથી વિચારતા હતા કે આવું ફાઇનલી આજે પહોંચી ગયા છે અને આજે ફાઇનલી માતાના દર્શન થઈ જશે. હા, નસીબ હોય ને તો જ જવાય. સેના પર ખબર નહીં પણ થશે ખરી. હેલો નિશિવ, જય શ્રી કૃષ્ણ. તમે શું કરો છો? ઊભા છીએ હવે. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મિહાનને કહે છે તું બોલવાનું. હે, તારા કપડાં તો બતાય, મમ્મા નવા નવા લાવીએ. ગાઈસ કહેજો અમાર નિશુ કેવો લાગે છે. નિશુ તને ગમે મમ્મી લાવીએ કપડાં? હે ને ગાઈસ, મને છે ને આમાં ડાર્ક કલર જોતો તો ડાર્ક કલર મને મળ્યો નહીં અને મારો તમને ફૂલ લુક બતાવી દો. મેં મસ્ત મજાનો ડ્રેસ પહેર્યો છે વસ્ત્રકાયાનો બરાબર. વસ્ત્રકાયા અમારે બોલવું કમ્પલસરી છે, નહીં તો અમારા પતિદેવ પાછા ગુસ્સે થઈ જાય. હું ગાઈસ તમને લોકોને બતાવું મારો ફૂલ લુક. કેમેરો બહાર ના જતો રે, જોઈ લો. સરસ મજાના થઈ ગયા છે રેડી. નવું પર્સ પણ વસાઈ દીધું છે અને બહુ જ કમ્ફર્ટેબલ છે મને. તો બધા નીકળીએ છીએ, બધાને મળાવીશ અને જોઈએ છીએ, કારણ કે અમને હેલિપેડ તો મળ્યું નથી. કારણ કે અત્યારે આ લોકોને એવું બી કહેવું છે કે સેમ ડે તો તમને બુકિંગ મળશે જ નહીં, એડવાન્સ બુકિંગ કરાવવું પડે. અને જ્યારે અમે લોકો બુકિંગ માટે સાઇટ ઓપન કરતા હતા ને તો ખબર નહીં કોઈક ઇસ્યુ આવતો હતો અને એરર આવતી હતી ને એમાં કંઈક એવું કીધું છે કે 12 કે 12:30થી લઈને 1 વાગ્યા સુધી જ એ સાઇટ ચાલુ હોય છે. એટલે અમને લોકોને આઈડિયા નહોતો, બટ કંઈ વાંધો નહીં, ગમે તેમ કરીને પહોંચવાનું છે. ભલે છેવટે ચાલીને જવું પડે, ઘોડા પર જવું પડે કે પછી ડોલી કરવી પડે. મારે તો ચાલવું પોસિબલ નથી, કારણ કે બધાને ખબર જ છે કે મને પગને એવું દુખે છે, હાથ બી બહુ જ દુખે છે. અત્યારે મેં દવા લઈ લીધી છે અને બસ માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છે. સો બધા તમે લોકો કોમેન્ટ કરી દેજો જય મા વૈષ્ણોદેવી અને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અમારાથી બનશે એટલી ઇન્ફોર્મેશન હું તમને આપતી રહીશ કે તમે અહીંયા આવો તો કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું. અત્યારે જરાય ઠંડી નથી એટલે કોઈ ટેન્શન નથી. અમને લોકોને એવું હતું કે ઠંડી ને એવું હશે, કદાચ સાંજે અમને લોકોને ઠંડી લાગે રિટર્નમાં તો એ પણ તમને બ્લોગની અંદર જોવા મળશે. ફાઇનલી અમે લોકો બધા નીકળી ગયા છે બરાબર. સરસ મજાના રેડી થઈ ગયા છે. અત્યારે પેલા શું કે બગલા જેવા થઈને જઈએ છીએ, આવીશું ત્યારે કેવા થઈ જઈશું કાગડા. મસ્ત ફોટોસ ક્લિક કર્યા છે જે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ થઈ ગયા છે, એટલે જોવાનું ભૂલતા નહીં. પાછળ બેઠા છે. હા ભાઈ, બોલો કેમનું કરવાનું છે? આપણે છે ને અહીંથી ઘોડા જેને કરવા ઘોડા કરીશું, ચાલવા વાળા ચાલશે અને અર્ધકુમારી થી આપણે ઓટો રિક્ષાનો ટ્રાય કરીશું જો આપણને બેહાડે તો. નકર આપણે સીધો રોડ છે નાકની દાંડી જેવો, એમાં ચાલીને જતા રહીશું ભવન સુધી. અને ગંડોલા રાઈડ ઉપરથી બુક થઈ જશે ને ગંડોલા તો કોસ્કી બી ટિકિટ લેવી પડે. અને અહીંયા પાછળ બધી બચ્ચા પાર્ટી બી છે. હેલો, રેડી? અડધા અહીંયા આગળ આવી ગયા છે, અડધા બીજી ગાડીમાં આવી રહ્યા છે. નિશુ હેલો હેલો કરી દે. આમાં ચલના પડે. શું ખાય છે? ઓ પપ્પા ચોકલેટ તો ખાતો જ હોય આખો દિવસ. ચાલો પહોંચીએ. પતા હે મેં જાકે આયા હું ગંદો ગંદો છોકરો બંધ કરો, મધુ બંધ ખાલી કરો. અર્ધકુમારી છે જો. આવતા વેટ શોપિંગ ચાલુ એમ ને? હજી તો ગાડીમાંથી ઉતર્યા નહીં. આ છોકરાઓ માટે કેપ ને એવું લઈ લઈએ. નિશુ તારા માટે आर्मी की दे दो. आर्मी की नहीं आएगी ये वाली बड़ों की है ना भैया, ये बच्चे खुशी त्यारा मारा ना જોઈ તું. એક મિનિટ બેટા, આ મારી ચૂંટી. વાહ, નિશુ ટચ નહીં કરવાનું. જો પપ્પા સામુ જો તો, પપ્પા સામુ જો. અલે આંખો વાહ, તો દેખાતી નહીં બચ્ચા. ઉભો રે. ભાઈ ના મિયાન આર્મી વાળી હોય તો જોઈ. બड़ों की है ना उसमें. મસ્ત લાગે બેટા. ઇન્ડિયન આર્મી વાળી છે. उधर कैंपिंग मत ना ये मोटर स्टिक्स અલે ભૈયા બી લે છે, ભયો બી લે છે નિશુ. અને નાની મોટી જે બી વસ્તુ લેવાની લાગે છે બધી લઈ રહ્યા છે લોકો. રિટર્નમાં કુમકુમ ને એવું મારે લેવાનું છે. કુમકુમ લેવાની છે, બેંગલ્સ લેવાની છે. નિકો મારે બેંગલ્સ લેવી છે, હાલ લઈ લો. નિશુ
હેલો હેલો બતાવો કેપ બતાવો. નિશુએ કઈ લીધી? ઇન્ડિયન આર્મી વાળી લીધી છે. વાવ, બહુ જ ફાઇન છે નિશુ. જય હિન્દ. ઓકે, અહીંયા બધું જો મસ્ત મસ્ત છે. માતાજી માટે ચૂંદડી, ચોલી, જેને જે પણ વસ્તુ લેવી હોય એ લોકો લઈ શકે છે. ભાઈ મને ચૂડો બતાવજો ને બેંગલ્સમાં. જોઈ લો જોઈ લો જોઈ લો. इनको भी कैप चाहिए. ये अच्छी नहीं लग रही है. अलग से अच्छी वाली अलग चाहिए. કોણ ચાલવાનું છે? આ દંડો કે ના માર આ ચડવા માટે આમ રાખીને ચડવાનું. ચડવું છે? ચડવું છે મિહાન તારે? 20 રૂપિયાની છે તો આપો પાછી આપો 10 રૂપિયા પાછા. अच्छा ओके. हाँ तो लेवाय भाड़े. આ સારી લાગે છે, પેલી નથી સારી લાગતી. ये वाली अच्छी लग रही है. ब्राउन कलर में लो, मैचिंग ब्राउन व्हाइट भी सरस लागશે. भैया इसमें व्हाइट है, ब्लैक છે, ब्लैक भी चलेगा. મરૂન સારી લાગે છે નિકેશ. વ્હાઈટ મરૂન એ બી સારી લાગે છે. એક મિનિટ જોઈ લે પછી. ના લગાવ. મરૂન વાળી વધારે સારી લાગે છે. આ કલર મેચ નથી થતું કપડા જોડે, હે ને ભાભી? શું કહેવું તમારું? મને મરૂન જ ગમે. તમારે શું લેવાનું છે? તમારે શું લેવાનું? બસ આમ ખુશીનો પાર નહીં અમારા લોકોને ગાઈસ. તમે વાત જ નહીં પૂછો. ये दो खुशी. હા આ ગમ્યું છે મને. પહેલા હું જોઈ લઉં. હા બેટા મેં જો બધું મસ્ત કર્યું છે. બિંદી બી જોઈએ જો કેવું લાગે છે? કલર થોડોક બંનેમાં ડિફરન્સ લાગે છે. ના પણ સારો છે. ડ્રેસનો નેનો પણ રેડ લેવો છે. બિંદી બી દીધી છે, છોટી છે. એક જ હાથમાં પહેરી બધું. બીજા હાથમાં વોચ છે ને. કેવું લાગે છે? अच्छा लगे, अच्छा लगे है. अरे बापा, आर्मी मैन बनेगा था. 10 घोड़े. ये बच्चे भैया इनके लिए अच्छा सा हॉर्स दिखाना. मेरे लिए बढ़िया वाला पहलवान वाला हो इसकी तरह. क्या नाम नाम क्या होगा? ये बच्चा और इस साथ के चलेगा ना? ये बच्चा बैठ जाएगा साथ में, ये भी साथ में बैठ जाएगा बड़े वाले के साथ। ये मेरे साथ बैठ जाएगा ना. शादी बाकी है. आज वो बात संभाल के देगा ऐसे तो देना बिठा के अच्छा शादी। ठीक है ना? हाँ हाँ हाँ. बोल. आने जाने आना जाना आना जाना. आना जाना दोनों. बोलो चलो जोर थी. जय माता दी. हिप हिप. लो एक अवाज नहीं निकलतो હે. ઓ ભાઈ ભાઈ ગાઈસ મસ્ત મજાનો ચૂડો લીધો છે. તમને બતાવું. पर्ची कटेगा बच्चे का भी पर्ची कटेगा. 200 रुपया या अरे हाँ वो हाँ ठीक है. पैसे बहुत है, गिनने का टाइम नहीं है. 200 के लिए क्या है? पर्ची कटेगा ना साहब 1250 माता के मदद तक सुगर का ગાઈઝ અહીંયા છે સિક્રેટ વાતો ચાલી રહી છે. સિક્રેટ વાળી ભાઈ કહે થોડું જોરથી બોલ્યા હોય તમારા બ્લોગમાં બધા સાંભળતા ને. કેટલા રૂપિયા કહે છે? 1250. ઓકે ઓકે છોકરા 1450. ઓકે 650. 650. ઓકે ચલો બોલો જોરથી. જય માતા દી. અવાજ તો આવ્યો નહીં. હે હું બોલી લઉં. અમારા દિવ્યા જો દિવ્ય 52% પાસ થઈ ગયો છે. દિવ્યા કઈ કહેવું સારા? બસ કઈ નહીં. સો ગાઈઝ અત્યારે અમે લોકોએ હોર્સ ઉપર બેસી ગયા છે. ગજબના થાકી બી ગયા છે ને ગજબની મજા પણ આવી રહી છે. પણ હજુ ગાઈઝ શરૂઆત છે બરાબર. અત્યારથી થાકીશું તો કેવી રીતે મેળ આવશે. હજુ 10 મિનિટ થઈ છે હોર્સ ઉપર બેઠે. અને જોઈ લો રોડ કેવો હશે. જે લોકો ચાલીને આવતા હશે એ લોકોની કેવી હાલત થતી હશે. भैया आप थोड़ा आगे ले लीजिए मुझे, मैं सबको ले लूँ मेरे वीडियो में. અને અહીંયા બધા બહુ સપોર્ટિવ છે ખરેખર. હેલો કર દો. હેલો निशिव निकेश. हेलो हेलो. ए भैया आगे जाने दो मुझे. बच्चे को ले लूं मैं वीडियो में. बच्चे को देख लूं. તમે સૌથી પહેલા છો. અમારો તો વારો જ નહીં આવતો. અને આ છો ને એનું પૂંછડું પકડીને આગળ જ નહીં જતું. 8 मिनट ब्रोट यार. आगे आने दो हमें. एक बार आने दीजिए. अरे आ जो ना. अरे 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 પાછળ જ આવા છોડતી જ નહીં હજુ આગળ જો. બસ. હેલો નિશિવ. નિશિવ હેલો. આમાં જોઈ લો. હેલો કર દો. મજા આવે છે. ઓકે
ચલો 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 હેલો હેલો અહીંયા ઊભું રહેવાનું છે બધા કેમ જતા રહે આગળ બધા ઊભું રહેવાનું છે ચલે ગયે સબ નીંબુ પાણી બહુ જોરદારની મજા આવી ભાઈ તમારું તો વોલેટ કેવું પડ્યું મેં જોયું મેં ફોટો જોયો માસીનો ને માસાનો મેં કીધું તો ભાઈનું જ વોલેટ છે થેન્ક યુ કો મને થેન્ક યુ હા નીશુ મજા આવે છે સ્માઈલ કર દે બોલો નીશુ બોલો જય માં વૈષ્ણો દેવી જય માતા દી અત્યારે અમે લોકો છે ને ચેક પોસ્ટ પર ઊભા રહી ગયા છે બરાબર અહીંયા આગળ ચેકિંગ કરાઈ પછી આગળ જવાનું કેવી મજા આવી ને હજુ તો ભાભીને લોકોને આગળ ચાલવાનું છે બરાબર અમે તો છેકથી છેક ઘોડો કરી લીધો છે ચલાઈ જશે ને જોઈએ હવે કઈ નક્કી ના કે નહીં તો રસ્તામાં ઘોડા ઉડે હા એ છે ભવિષ્ય ભાભી કેમ રહ્યું સારું રહ્યું મજા આવી ને તો ઠીક તમે કેમ પટ્ટી કાઢ નાખી શું પટ્ટી એ તો બધી આગળ બેસાડે વેઇટ હોય ને યાર અચ્છા ઓકે અને જોરદાર પેલા મોન્ટુભાઈ વોલેટ પડ્યું ધડામ લઈને મારી નજર ગઈ તો ફોટા જોયા માસીના ને માસાના મેં કીધું મોન્ટુભાઈ પેલા મેં કીધું તું મને છોડ મેં કીધું પેલા વોલેટ લેવા જા દોડે વોલેટ લેવા જબ્બર પડી ગયું ચલો અમે અહીંયા ચેક પોસ્ટે પહેલાં ચેકિંગ કરાવી પછી આગળ હોર્સ ઉપર જઈએ અત્યારે અમે લોકો અડધે પાછા પહોંચી ગયા છે અને અત્યારે ગજબની એમ કહેવાય ને ઠંડી ચડી છે ગજબની અહીંયા ઠંડી લાગી રહી છે ખબર નહીં હજુ ઉપર જઈને કેટલી ઠંડી લાગે અમે તો કશું લઈને આવ્યા નથી બટ જોઈએ છે શું થાય છે શું નહીં શું કહેવું ભાઈ ઠંડી લાગે છે તમને તો નહીં લાગે તમને શિમલા મનાલી અટલ નહીં લાગે એટલે અહીંયા તો નહીં હા નીકુ તમને લાગી થોડી ઘણી ઠંડી પણ એટલે જ મેં તમને લોકોને આ કપડાં પહેરાયા હા અને હું ડ્રેસ પહેરીને આવી છું થઈ જશે પણ આવું થોડી ખબર હતી કે આટલી ઠંડી લાગશે ધીમે ધીમે જેમ જેમ ઉપર જઈએ છે ને એમ ઠંડી વધતી જાય છે બરાબર એટલે હવે જોઈએ ઉપર જઈને કે ઉપર કેટલી ઠંડી લાગે છે નીચે તો જરાય ઠંડી નથી લાગતી એવું લાગતું હતું કે ગરમી જ છે બહુ જ ગરમી છે પણ ઉપર અહીં તો હાલત ખરાબ થઈ ગઈ છે વાતાવરણ બી એટલું એમ કહેવાય ને ધુમ્મસ વાળું થઈ ગયું છે જો સો ગાઈસ ફાઇનલી અમે લોકો અત્યારે પહોંચી ગયા છે કાલ ભૈરવ ભાઈ હોર્સ જ આવ્યા છે અમે લોકો પણ છે ને ખુશીનો હોર્સ પડી ગયો તો એને છે ને પગમાં થોડુંક વાગ્યું છે હોર્સ એટલે હવે એવું થયું કે એનો- કોર્નર જે હતી ને એના ખાડામાં પગ આવી ગયો છે સીધો સ્લીપ થઈ ગયો સ્લીપ થયો ને તો એક વખતમાં આમ પડ્યો ને ત્યારે મને ના વાગ્યું ફરી વખત ગયો ને ત્યારે પછી હે બેટા હોર્સ જોડે બીજો હોર્સ ઝઘડો એમાં પડ્યો હે ને બે હોર્સ ઝઘડે ને એમાં પડ્યો એમ કે છે એટલે આ ઢીચણ એટલું ગજબનું દુખે છે ને આ કોર્નર આજે આવે ને શું કહેવાય આના મને ખબર નહીં પડે એન્કલ. એન્કલ હા એટલે એ બે જગ્યાએ જોરદાર સીધી ખૂણામાં ગરી ગઈ સારું થયું કે પેલા જે ભાઈ હતા ને એમણે પકડી રાખ્યો નહીં તો એ તો આમ કહેવાય ને આપો જ ખોઈ દીધો તો એ આગો પાછો ગયો હોત ને તો મને કદાચ વધારે વાગતો આ બધી કોર્નર પણ બચી ગઈ કંઈ નહીં માતાજીની એટલી દયા વધારે થવાનું ઓછામાં પત્યું. હાલમાં છોકરાને આપું બેટા તો અત્યારે અમે અહીંયા ભૈરવ બેઠા છીએ બરાબર ભાઈએ ઉતાવળ એટલા માટે જ કરી હતી કે બંધ થઈ જશે દર્શન તો દર્શન તો બંધ થઈ જ ગયા હા બેટા કલાક રાહ જોવાની છે આપો કલાક રાહ જોવાની છે પછી અમે લોકો જઈશું ભૈરવના દર્શન કરીને નીચે ચલો ચિપ્સ